નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરવાના છીએ. તો સમયને માન આપી જોઈએ આજના પ્રશ્નો. પ્રશ્ન 1 કે સોનું કુદરતમાંથી કઈ રીતે મળી આવે છે? સોનું કુદરતમાંથી કઈ રીતે મળે છે? જવાબ છે મુક્ત અવસ્થામાં મળી આવે છે. સોનું કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. કઈ નદીના કારણે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ ચાલે છે? તો જવાબ છે કાવેરી નદી. કાવેરી નદીના કારણે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ ચાલે છે. નેક્સ્ટ, કયા બે દેશ ટનલથી જોડાયેલ છે? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ બે દેશ ટનલથી જોડાયેલા છે. ભારતમાં લોખંડ અને કોલસાનો ભંડાર તરીકે કયો વિસ્તાર જાણીતો છે? તો જવાબ છે છોટા નાગપુરનો પઠાર ક્ષેત્ર. ભારતમાં લોખંડ અને કોલસાનો ભંડાર તરીકે જાણીતો વિસ્તાર એટલે છોટા નાગપુરનો પઠાર ક્ષેત્ર. પ્રસિદ્ધ કવિ કલ્હણ કયા રાજાના રાજદરબારી કવિ હતા? પ્રસિદ્ધ કવિ કલ્હણ કયા રાજાના રાજદરબારી કવિ હતા? તો જવાબ છે વિક્રમાદિત્યના. કલ્હણ વિક્રમાદિત્ય રાજાના રાજદરબારી કવિ હતા. માછલી પકડવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કયું? તો માછલી પકડવા માટેનું શ્રેષ્ઠ સ્થળ જ્યાં ગરમ અને ઠંડો પ્રવાહ મળે તે સ્થળ છે. જ્યાં ગરમ અને ઠંડો પ્રવાહ મળે તે શ્રેષ્ઠ સ્થળ માછલી પકડવા માટેનું છે. ખાખરા નાંગલ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ખાખરા નાંગલ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ છે સતલજ નદી, પંજાબ ખાતે બાંધવામાં આવ્યો છે. મુસ્લિમ લીગે ક્યારે અલગ રાષ્ટ્રના સંકલ્પનો સ્વીકાર કર્યો? મુસ્લિમ લીગે ક્યારે અલગ રાષ્ટ્રના સંકલ્પનો સ્વીકાર કર્યો? તો જવાબ છે ઈસવીસન 1940માં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કુષાણ યુગની ગાંધાર શૈલી શાનું મિશ્રણ છે? કુષાણ યુગની ગાંધાર શૈલી શાનું મિશ્રણ? જવાબ છે ભારત અને ગ્રીક શૈલીનું મિશ્રણ છે. પાણીપતની બીજી લડાઈ કોની વચ્ચે થઈ હતી? પાણીપતની બીજી લડાઈ કોની વચ્ચે થઈ હતી? અકબર અને હેમુ વચ્ચે થઈ હતી. પાણીપતની બીજી લડાઈ અકબર અને હેમુ વચ્ચે થઈ હતી. અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સને ગોળી કોણે મારી હતી? તો અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સને ભગતસિંહે ગોળી મારી હતી. પલ્લવોએ કયા શાસન સ્થાપ્યું હતું? તો પલ્લવોએ કાંચીપુરમમાં શાસન સ્થાપ્યું હતું. કૃષ્ણદેવ રાયે કોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખ્યા હતા? તો કૃષ્ણદેવ રાયે પોર્ટુગીઝો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા હતા. કોની સાથે? પોર્ટુગીઝો સાથે. ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો ગાજરમાંથી વિટામિન એ મળે છે. કયું વિટામિન મળે છે? વિટામિન એ ગાજરમાંથી આપણને મળે છે. કુવતુલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતું? તો કુવતુલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે કર્યું હતું. કોને કર્યું હતું? કુતુબુદ્દીન ઐબકી. ગોરીલા યુદ્ધના પ્રણેતા કોણ છે? તો ગોરીલા યુદ્ધના પ્રણેતા શિવાજી છે. કોણ છે? શિવાજી. ગોરીલા યુદ્ધના પ્રણેતા શિવાજી છે. દિલ્હી નગરની સ્થાપના કોણે કરી? તો દિલ્હી નગરની સ્થાપના તોમરોએ કરી હતી. કોણે કરી હતી? તોમરોએ. દિલ્હી નગરની સ્થાપના કોણે કરી હતી? તોમરોએ કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્નો. ઓલિમ્પિક ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તો ઓલિમ્પિક ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કર્ણમ મલ્લેશ્વરી છે. કોણ છે? કર્ણમ મલ્લેશ્વરી. ઘઉંનો મુખ્ય ઉત્પાદક દેશ કયો છે? તો ઘઉંનો મુખ્ય ઉત્પાદક દેશ ભારત છે. રેબીઝ રોગ શેનાથી થાય છે? તો રેબીઝ રોગ એ વાયરસથી થતો રોગ છે. રેબીઝ રોગ એ વાયરસથી થતો રોગ છે. ધ ઈસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીની સ્થાપના ક્યારે થઈ? ધ ઈસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીની સ્થાપના 1844માં થઈ. ક્યારે થઈ? 1844માં. પ્રાચીન વિશ્વનું અચરજ કોને માનવામાં આવે છે? પ્રાચીન વિશ્વનું અચરજ કોને માનવામાં આવે છે? તો ઓલિમ્પિયાની જયપુટીર મૂર્તિને પ્રાચીન વિશ્વનું અચરજ માનવામાં આવે છે. કોલકાતામાં આવેલું શહીદ મિનારનું મૂળ નામ શું હતું? તો કોલકાતામાં આવેલું શહીદ મિનારનું મૂળ નામ એક્ટોરની મેમોરિયલ છે. ઓક્ટોરની મેમોરિયલ છે. કોલકાતામાં આવેલું શહીદ મિનારનું મૂળ નામ શું હતું? તો ઓક્ટોરની મેમોરિયલ. શરીરનું નિર્માણ કરવાવાળું પોષક તત્વ કયું છે? તો શરીરનું નિર્માણ કરવાવાળું પોષક તત્વ એટલે પ્રોટીન. માનવીનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો માનવીનું હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે છે. કેટલી વાર? 72 વાર. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના કયા શહેરમાં મરાયો હતો? તો ઓસામા બિન લાદેન પાકિસ્તાનના અબોટાબાદમાં મરાયો હતો. ક્યાં મરાયો હતો? અબોટાબાદમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્નો.
પાણીના ટીમ્પાથી રચાતું ઇન્દ્રધનુષ કયા કારણે બને છે? પાણીના ટીમ્પાથી રચાતું ઇન્દ્રધનુષ કયા કારણે બને છે? તો પરાવર્તન, અપવર્તન અને પ્રકીર્ણના કારણે ઇન્દ્રધનુષ બને છે. પાણીના ટીમ્પાથી રચાતું ઇન્દ્રધનુષ પરાવર્તન, અપવર્તન અને પ્રકીર્ણના કારણે બને છે. 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા કઈ ધાતુના બને છે? 1 રૂપિયો અને 2 રૂપિયાના સિક્કા કઈ ધાતુના બને છે? તો જવાબ છે ફેરિટિક સ્ટીલના બને છે. શાના બને છે? ફેરિટિક સ્ટીલના. 2015ના વર્ષમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લામ કોણે જીત્યા? તો જવાબ છે નોર્વેક જોકોવિકે. નોર્વેક જોકોવિક. અફઘાનિસ્તાન સાંસદ કયા નામે ઓળખાય છે? તો અફઘાનિસ્તાનના સાંસદ શોરાના નામથી ઓળખાય છે. અફઘાનિસ્તાનના સાંસદ કયા નામે ઓળખાય છે? શોરાના નામથી. 2015નો અર્જુન એવોર્ડ કઈ મહિલા કુસ્તીબાજને આપવામાં આવ્યો હતો? 2015નો અર્જુન એવોર્ડ કઈ મહિલા કુસ્તીબાજને આપવામાં આવ્યો હતો? જવાબ છે બબીતા કુમારીને. કોને? બબીતા કુમારી. આરબીસીનું પૂરું નામ જણાવો. તો આરબીસીનું પૂરું નામ છે ટ્રેડ બ્લડ સેલ્સ. ટ્રેડ બ્લડ સેલ્સ. આરબીસીનું પૂરું નામ શું છે? ટ્રેડ બ્લડ સેલ્સ. પેરામિલિટરી ફોર્સના પ્રથમ મહિલા ડીજીનું નામ જણાવો. તો પેરામિલિટરી ફોર્સના પ્રથમ મહિલા ડીજીનું નામ હતું અર્ચના રામસુંદરમ. કોણ હતું? અર્ચના રામસુંદરમ. પેરામિલિટરી ફોર્સના પ્રથમ મહિલા ડીજીનું નામ અર્ચના રામસુંદરમ. માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ? તો માઇક્રોસોફ્ટની સ્થાપના ઈસવીસન 1975ની સાલમાં થઈ. માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975ની સાલમાં થઈ. સ્માઇલિંગ બુદ્ધા મિશન શું છે? સ્માઇલિંગ બુદ્ધા મિશન શું છે? તો ભારતનો પ્રથમ સફળ અણુ ધડાકાનો ટેસ્ટ છે. સ્માઇલિંગ બુદ્ધા મિશન શું છે? તો ભારતનો પ્રથમ સફળ અણુ ધડાકો ટેસ્ટ છે. ભારતના ચૂંટણી કમિશનરને કઈ રીતે દૂર કરી શકાય? તો લોકસભા અને રાજ્યસભાના 2/3 બહુમતી દ્વારા ભારતના ચૂંટણી કમિશનરને દૂર કરી શકાય. જેટલી 2/3 બહુમતી દ્વારા ભારતના ચૂંટણી કમિશનરને દૂર કરી શકાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે લીંબુ પાણી. પીળો તાવ શાનાથી થાય છે? તો પીળો તાવ એ માદા મચ્છરથી થાય છે. શાનાથી થાય છે? માદા મચ્છરથી. વડાપ્રધાન દ્વારા 2014માં કયું ભારતીય નૌકા જહાજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? તો જવાબ છે આઈએનએસ વિક્રમાદિત્ય. કયું? આઈએનએસ વિક્રમાદિત્ય. ગગન નારંગ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ગગન નારંગ એ શૂટિંગ રમત સાથે સંકળાયેલ છે. ગગન નારંગ એ શૂટિંગ રમત સાથે સંકળાયેલ છે. તોવાનો સોડા શા માટે વપરાય છે? તો કડક પાણીને મુલાયમ બનાવવા માટે તોવાનો સોડા વપરાય છે. કડક પાણીને મુલાયમ બનાવવા તોવાનો સોડા વપરાય છે. અમેરિકાનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? અમેરિકાનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? મિશિગન. કયું છે? મિશિગન. જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા? તો જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી બન્યા. કોણ બન્યા? મહેબૂબા મુફ્તી. ભારતના IRNSS-1Fને અવકાશ સુધી પહોંચાડનાર રોકેટ કયું? તો જવાબ છે PSLV-32. PSLV-32. ભારતના IRNSS-1Fને અવકાશ સુધી પહોંચાડનાર રોકેટ કયું? તો PSLV-32. લોસેટ પત્રિકા મુજબ કયા કારણે 2050 સુધીમાં 5 લાખ માણસો મૃત્યુ પામશે? લોસેટ પત્રિકા મુજબ કયા કારણે 2050 સુધીમાં 5 લાખ માણસો મૃત્યુ પામશે? જવાબ છે જલવાયુ પરિવર્તન. કયું? જલવાયુ પરિવર્તન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ ભારતીય બેંકને મ્યાનમાર સરકાર દ્વારા સંચાલન લાયસન્સ અપાયું? કઈ ભારતીય બેંકને મ્યાનમાર સરકાર દ્વારા સંચાલન લાયસન્સ અપાયું? તો જવાબ છે SBI બેંકને. કઈ બેંક? SBI બેંકને. દર વર્ષે કયા મંત્રાલય દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે? દર વર્ષે કયા મંત્રાલય દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે? તો જવાબ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે. શોધકોએ પશ્ચિમ ઘાટમાં કયા જીવની નવી પ્રજાતિ બ્લેક સીડ્રેલ શોધી છે?
તો બ્લેક શિડ્રેલ નામની જે નવી પ્રજાતિ શોધી છે એ કયા જીવની છે? તો એ સાપની છે. શાની છે? સાપની. કઈ સંસ્થાએ બાળ વિવાહ રોકવા માટે નવી પહેલની જાહેરાત કરી? જવાબ છે યુએનએફપીએ એન્ડ યુનિસેફ. યુએનએફપીએ એન્ડ યુનિસેફે બાળ વિવાહ રોકવા માટે નવી પહેલની જાહેરાત કરી છે. કઈ ફિલ્મને મહારાષ્ટ્ર પછી દિલ્હી અને ઉત્તર પ્રદેશના કરમુક્ત કરવામાં આવી? કઈ ફિલ્મને મહારાષ્ટ્ર પછી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કરમુક્ત કરવામાં આવી? તો જવાબ છે નિર્જા ફિલ્મને. કઈ ફિલ્મ? નિર્જા. કોણે ચેતવણી આપી કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત બહુ નાજુક છે? તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચેતવણી આપી કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત બહુ નાજુક છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.